હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 1 કુટુંબ અને મિત્રો. પાઠ 1નો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. તો ચાલો શીખીએ પાઠ 1 કુટુંબ અને મિત્રો. પાઠની સમજ મેળવીશું તથા પાઠની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. હવે બીજા ભાગમાં જોઈએ એકબીજાને મદદ કરીએ. અહીંયા પ્રવૃત્તિ નંબર 1 આપેલી છે. તમે તમારા કુટુંબમાં જોયેલી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ નીચે આપેલા ખાનામાં ખરાની નિશાની કરો અને તેમાં રંગ પૂરો. અહીંયા કેટલીક એક્ટિવિટી આપેલી છે જે તમે તમારા કુટુંબમાં જોયેલી હોય તેની નીચે ખરાની નિશાની કરવાની છે આવી રીતે, અને તમારે તેની અંદર રંગો પણ પૂરવાના છે. અહીંયા તમે જોઈ શકો છો વિવિધ પ્રવૃત્તિઓ છે. માતા ભોજન ખવડાવે છે, ભોજન રાંધે છે, માતા લેશન કરાવે છે. આવા બધા જુદા જુદા ચિત્ર છે. એની અંદર તમારે ખરાની નિશાની કરવાની છે અને ચિત્રમાં રંગ પૂરવાના છે. આગળ જોઈએ, આપણે આપણા ઘરોમાં ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે મળીને કરીએ છીએ. મારા વાળ એટલે કે હેર લાંબા છે. મારા દાદીમાં મારા વાળમાં તેલ નાખે છે અને સવારે હું શાળાએ જાઉં તે પહેલાં વાળ ગૂંથી આપે છે. જ્યારે તે આ કરી રહ્યા હોય ત્યારે તે એક ગીતનું ગુંજન કરતા હોય છે. તે સાંભળીને મને આનંદ થાય છે. એમ કે છે કે મારા દાદી છે, હું શાળાએ જાઉં ત્યારે મને મારા વાળની અંદર તેલ નાખી આપે છે અને તેને ગૂંથી પણ આપે છે. ત્યારે આ પ્રવૃત્તિ કરતાં કરતાં તેઓ ગીત પણ ગાય છે. મેં તેમની પાસેથી ઘણા ગીતો શીખ્યા છે. મારા માતા પિતા રસોઈ અને સફાઈથી લઈને કરિયાણાની ખરીદી સુધીના ઘરના દરેક કામમાં એકબીજાને મદદ કરે છે. એમ કે છે મારા મમ્મી પપ્પા પણ રસોઈ કરવાની, સફાઈ કરવાની, કરિયાણાની ખરીદી કરવાની હોય આવા બધા કામમાં એકબીજાને મદદ કરતા હોય છે. મારા દાદાજીને બાગકામ કરવું ખૂબ ગમે છે. બંકુભાઈ અને હું અમારા માતા પિતા અને દાદા દાદીને તેમના કેટલાક રોજિંદા કામમાં મદદ કરીએ છીએ. એમ કે છે કે મારા દાદા છે એને બાગકામ કરવું ખૂબ ગમે છે, તે બાગકામ કરે છે. હું અને મારો ભાઈ બંકુ છે એ મારા માતા પિતાને પણ મદદ કરીએ છીએ અને દાદા દાદીને પણ રોજિંદા જીવનમાં જે કામ હોય તેની અંદર અમે મદદ કરીએ છીએ. બંકુભાઈ શાકભાજી એટલે કે વેજીટેબલ્સ સાફ કરવામાં અને સમારવામાં મદદ કરે છે, જ્યારે હું મારા દાદાજીને બાગકામમાં મદદ કરું છું. છોકરી કહે છે હું મારા દાદાજીને બાગકામમાં મદદ કરું છું અને મારો ભાઈ બંકુ છે તે વેજીટેબલ સાફ કરે છે અને તેને કટિંગ પણ કરે છે. અમારી સૌથી નજીકની મિત્ર મુન્ની છે. તે અને તેની માતા કુસુમ માસી જે માતાની બહેન જેવી નજીકની મિત્ર છે. કુસુમ માસી જે માતાની બહેન જેવી છે એટલા માટે મેં કુસુમ માસી કહેતા હશે. અમારા ઘરની નજીક રહે છે. કુસુમ માસી ઉત્તમ રસોઈ બનાવનાર એટલે કે કુક છે. તે તહેવારો એટલે કે ફેસ્ટિવલ દરમિયાન અમારા માટે સ્વાદિષ્ટ મીઠાઈઓને અંગ્રેજીમાં સ્વીટ્સ કહેવાય છે તે લાવે છે અને ખાસ વાનગીઓ બનાવે છે. તે અને મુન્ની અમારા ઘરે બધા તહેવારોમાં અમારી સાથે જોડાય છે. કુસુમ માસી છે એ અને મુન્ની બંને છે અમારા ઘરે બધા તહેવારોમાં અમારી સાથે હોય છે. મુન્ની ખૂબ જ સરસ રંગોળી બનાવે છે. મુન્ની છે એને રંગોળી બનાવતા આવડે છે. તે રંગોળી બનાવવામાં વિવિધ સૂકા ફૂલોથી બનેલા રંગોનો ઉપયોગ કરે છે. ક્યારેક તે પાંદડા અને ફૂલોનો પણ ઉપયોગ કરે છે. મને તેની મદદ કરવી ગમે છે. આ મુન્ની છે એ રંગોળી બનાવે તેની અંદર પણ સૂકા ફૂલમાંથી જે રંગ બન્યા હોય ને એનો ઉપયોગ કરે છે. ક્યારેક પાંદડાનો પણ ઉપયોગ કરે છે અને લીલા ફૂલનો પણ ઉપયોગ કરે છે. તેને મદદ કરવી મને ગમે છે. હવે ચિત્ર દોરવાનું છે. તમારા કુટુંબના સભ્યો એકબીજાને કેવી રીતે મદદ કરે છે તે બતાવવા માટે કેટલાક અન્ય ચિત્ર દોરવાના છે, જે મેં અહીંયા ચિત્ર દોરેલા છે. માથું ઓળાવે છે, છોકરો છે એના દાદાજીને છાપું વચાવવામાં મદદ કરે છે, પિતાજી સાથે છે બાગકામ કરે છે અને મમ્મી લેશન કરાવડાવે છે. આવી રીતે કુટુંબના સભ્યો એકબીજાને મદદ કરતા હોય છે. તમારે આવી રીતે બીજા કોઈ પણ ચિત્ર દોરવાના છે. આપણે બધા આપણા કુટુંબના સભ્ય અને પાડોશીઓ પાસેથી ઘણું બધું શીખીએ છીએ. તમે તમારા કુટુંબમાં કોને પાસેથી શું શીખ્યા તે લખવાનું છે. હું મારા કુટુંબમાંથી મારા મમ્મી પાસેથી રસોઈ અને સફાઈ કરતાં શીખું છું.
મારા ભાઈ પાસેથી સાયકલ ચલાવતા શીખું છું. મારા દાદા પાસેથી વાર્તા કહેતા શીખું છું. આવી રીતે તમે તમારા કુટુંબમાં કોની પાસેથી શું શીખ્યા છો તે લખવાનું છે. શું કોઈ તમારી પાસેથી કંઈ શીખ્યું છે? હા, મારો નાનો ભાઈ મારી પાસેથી વાંચતા અને રમતો રમતા શીખ્યો છે. આવી રીતે તમારી પાસેથી કોણ શું શીખે છે તે લખવાનું છે. હવે પ્રવૃત્તિ બીજી, જમીન પર પડેલા કેટલાક પાંદડા અને ફૂલો એકત્રિત કરવાના છે, એટલે કે કલેક્ટ કરવાના છે અને તેના દ્વારા રંગોળી બનાવવાની છે. મેં અહીંયા કેટલાક રંગોળીના ચિત્ર મૂક્યા છે જે તમારા જેવા નાના બાળકોએ પાંદડા અને ફૂલમાંથી બનાવેલી છે. આવી રીતે છે તમે તમને મનગમતી રંગોળી તમારા વર્ગ શિક્ષક કહે તે મુજબ બનાવશો. આગળ જોઈએ, ચર્ચા કરો. 1. તમે તમારા કુટુંબને કેવી રીતે મદદ કરો છો? હું મારા મમ્મીને રસોઈ કામ તથા સાફ સફાઈમાં મદદ કરું છું. બજારમાંથી વસ્તુઓ લાવી આપું છું. દાદાજીને બાગકામમાં મદદ કરું છું. મારા નાના ભાઈને લેશન કરવામાં મદદ કરું છું. આવી રીતે તમે શું મદદ કરો છો તે અહીંયા લખવાનું છે. બીજું છે, કુટુંબમાં કેટલાક લોકોને ખાસ કાળજી અને મદદની જરૂર હોય છે, જેમ કે દાદા દાદી, નાના બાળકો અથવા બીમાર એટલે કે સિક વ્યક્તિ. તમે તેમને કેવી રીતે મદદ કરો છો? તો હું મારા દાદા દાદીને ઘણા કામમાં મદદ કરું છું, જેમ કે તેમને પાણી ભરી આપું છું, તેમને કોઈ વસ્તુ જોઈતી હોય તો લાવી આપું છું, તેમને સમયસર દવા આપું છું, મારા નાના ભાઈને રમાડું છું, તે પડી ન જાય તેનું ધ્યાન રાખું છું. આવી રીતે હું મદદ કરું છું. હવે લખવાનું છે. 1. તમારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ કોણ છે? તો મારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ મારા દાદા છે. તમારા કુટુંબમાં સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ છે? મારા કુટુંબમાં સૌથી નાની ઉંમરની વ્યક્તિ મારો ભાઈ છે. અહીંયા તમારે તમારા કુટુંબની વાત લખવાની છે. તમારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ અને નાના વ્યક્તિ વિશે લખવાનું છે. તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે? તો મારા કુટુંબમાં સૌથી ઊંચા મારા પપ્પા છે. ત્યાર પછી આગળ, શું તમારા કુટુંબમાં કોઈ એવા સભ્ય છે જે તમારી સાથે ન રહેતા હોય? તેઓ કોણ છે અને તેઓ ક્યાં રહે છે? તમે તેમને ક્યારે ક્યારે મળો છો? તો મારા કુટુંબમાંથી મારા કાકા અમારી પાસે નથી રહેતા, તેઓ સુરતમાં રહે છે. દિવાળી કે અન્ય તહેવારો તેમજ ઘરના નાના મોટા પ્રસંગમાં અમે તેમને મળીએ છીએ. આવી રીતે તમારે તમારા કુટુંબની વાત લખવાની છે. તમારા કુટુંબમાંથી કોઈ બહાર રહેતું હોય તો તેના વિશે લખવાનું છે. તમારી સાથે ઘરે અથવા તમારા આડોશ પાડોશમાં રમતા હોય તેવા તમારા મિત્રના નામ શું છે? તો મારા મિત્રના નામ રેશમા, મૌલિક, મયુર, રિયા, રોશની, પ્રીતિ, જાનવી મારા ખૂબ સારા મિત્ર છે. અહીંયા એક બાળકની વાત છે. તમારે તમારા મિત્ર અને બહેનપણીના નામ લખવાના છે. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 3. નીચેના ચિત્ર જુઓ અને બેલાના તેના કુટુંબના તમામ સભ્યો સાથેના સંબંધને લખો. અહીંયા બેલા છે અને ફરતે ફરતે ચિત્ર આપેલા છે. તે બેલાને શું થાય છે તે લખવાનું. તો આ રીતે તમે લખી શકો છો. અહીંયા છે આપેલું ચિત્ર છે એ બેલાના દાદીમાં થાય. આ તેના દાદા છે. આ તેનો ભાઈ છે. આ તેનો મિત્ર કૂતરો છે. આ તેના માસી છે. આ તેના માતા છે. આ તેના પિતા છે. આ તેનો ભાઈ છે. આવી રીતે છે એ તમે ચિત્રની અંદર જે વર્તુળમાં આપ્યા છે તેના અંદર બેલાને શું થાય છે તે તમારે લખવાનું છે. પ્રવૃત્તિ નંબર 4 છે. તમારા કુટુંબના સભ્યનું ચિત્ર કે કુટુંબ વૃક્ષ દોરો અને તેમની સાથેના તમારા સંબંધ લખો. તમને પાના નંબર 13 પર એક ઉદાહરણ આપેલું છે. તમારે તમારું કુટુંબ વૃક્ષ દોરવાનું છે, જે પાના નંબર 13 ઉપર ઉદાહરણ છે. અહીંયા મેં એક કુટુંબ વૃક્ષ બનાવ્યું છે, જેમાં દાદા રમેશભાઈ, માતા સંગીતાબેન, એના પુત્ર. આવી રીતે છે એ તમે તમારું કુટુંબ વૃક્ષ બનાવી શકો છો. આ રીતે તમે બનાવશો. હવે લખવાનું છે તમારા કુટુંબની મુલાકાત એટલે કે વિઝિટ લેનારા સંબંધીઓના નામ લખવાના છે અને તેમનો તમારી સાથે શું સંબંધ છે તે પણ લખવાનું છે. સંબંધીનું નામ, તમારી સાથે શું સંબંધ છે અને તેને તમે શું કહીને બોલાવો છો તે લખવાનું છે. તો હું લખું છું મહેશભાઈ એ પિતાના મિત્ર છે, તેને હું કાકા કહું છું. રેશમાબેન માતાની મિત્ર છે, તેને હું કાકી કહું છું. મગનભાઈ દાદાના ભાઈ છે, તેને મોટા દાદા કહું છું. વીણાબેન પિતાના બહેન છે, તેને હું ફઈ કહું છું. મુકેશભાઈ માતાના ભાઈ છે, તેને હું મામા કહું છું. બીજુબેન માતાની બહેન છે, તેને હું માસી કહું છું. આવી રીતે તમારે તમારા સંબંધીના નામ લખવાના છે, તમારી સાથે શું સંબંધ છે તે લખવાનું છે અને તમે તેને શું કહીને બોલાવો છો
તે અહીંયા લખવાનું છે. તમે મામા, મામી, ફુવા, માસા, કાકી, કાકા ગમે તે વિશે લખી શકો છો. આગળ જોઈએ. કુટુંબમાં આપણે બેલા અને બંકુની જેમ જ ઘરના રોજિંદા કામમાં ભાગ લઈએ છીએ. આપણા કુટુંબમાં એવા સંબંધીઓનો પણ સમાવેશ થાય છે જેઓ આપણી સાથે ન રહેતા હોય. તેઓ આપણા માતા પિતા એટલે કે પેરેન્ટ્સ અથવા માતા પિતા દ્વારા આપણી સાથે સંબંધ ધરાવે છે. એ એમ કે છે કે ઘણા એવા સંબંધીઓ હોય છે જે આપણા ઘરે નથી રહેતા, આમ છતાં આપણા કુટુંબમાં સમાવેશ થાય છે, જેમ કે મામા હોય, માસી હોય, માસા હોય, ફઈ હોય, ફુવા હોય. તે આપણી સાથે રહેતા નથી, પરંતુ આપણા માતા પિતાને કારણે તે આપણી સાથે સંબંધ ધરાવતા હોય છે. બેલાના કુટુંબમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ કામ કરે છે. તમારા કુટુંબમાં કોણ શું કામ કરે છે તે જાણો અને પાના નંબર 16 પરનું કોષ્ટક ભરવાનું છે. અહીંયા કોષ્ટક આપેલું છે અને કાર્ય આપેલા છે. તે કાર્ય કોણ કરે છે તે તમારે તમારા કુટુંબનું લખવાનું છે. પહેલું છે રસોઈ બનાવવી, તો માતા બનાવે છે. છોડને પાણી આપવું, મારા પિતાને ભાઈ કરે છે. વસ્તુઓનું સમારકામ એટલે કે ઘરગથ્થુ ચીજ વસ્તુઓનું સમારકામ કરવું, બટન ટાંકવા, તો માતા, પિતા, દાદા, દાદી બધા કરે છે. ઘરની સાફ સફાઈ માતા કરે છે, દાદી કરે છે. હું કરું છું એટલે કે અહીંયા એક છોકરીની વાત છે, તે કરે છે. તમારે તમારા ઘરમાં કોણ કરે છે તે લખવાનું છે. બજારમાંથી વસ્તુઓ ખરીદવી, તો પિતા અને ભાઈ લાવે છે. પશુઓને પાણી પાવું, પિતા અને ભાઈ કરે છે. કપડાં ધોવા માતા અને દાદી કરે છે. આવી રીતે છે એ કયું કામ કોણ કરે છે તે તમારે આ કોષ્ટકમાં લખવાનું છે. તમારા કુટુંબના સભ્યો તમારા ઘરમાં અન્ય જે કામ કરે તેને તમે ઉપરની યાદીમાં ઉમેરી શકો છો. આગળ જોઈએ. કુટુંબ અને મિત્રો સાથે આનંદ. તે દિવસે રજા હતી એટલે કે હોલિડે. અમે બધા અમારા દાદાજી સાથે બગીચામાં ગયા હતા. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમારા ઘણા મિત્રો સાતોડિયું રમતા હતા. નિક્કુ, રિંકી, રોહિત, રોની અને તારા એકબીજાને ઝડપથી દોડવા અને પથ્થરો એટલે કે સ્ટોન્સને ફટાફટ એકબીજા પર ગોઠવવા માટે બૂમો પાડતા હતા. જો અહીંયા તમે જોઈ શકો છો 7 પથ્થર હોય છે, તેને ઉપરી ગોઠવવાના હોય છે, તેને સાતોડિયું કહે છે, જે અહીંયા બાળકો રમી રહ્યા છે. અમે તેમની સાથે જોડાયા, 2 ટીમો બનાવી. દાદાજીએ એક દડો લાવ્યા, તેમણે પથ્થરો પર દડો ફેંક્યો અને વેરવિખેર કરી દીધા. અમે શક્ય તેટલી ઝડપથી પથ્થરોને ઉપરી ગોઠવવા માટે દોડ્યા. રોહિત, નિક્કુ અને રોનીએ અમને હરાવવા એટલે કે આઉટ કરવા માટે દડાથી મારવાનો પ્રયાસ કર્યો. અમને મજા પડી ગઈ. થોડા સમય પછી અમને થાક લાગવા માંડ્યો એટલે દાદાજીએ થોડી વાર આરામ કરવાનું કહ્યું. અહીંયા છે એ લોકો સાતોડિયું રમતા હતા, તેના દાદાજીએ દડો ફેંક્યો અને તેઓ લોકો છે એ આ રમત રમે છે. ઘડીક રમી થાક્યા એટલે દાદાએ કીધું હવે આરામ કરો. લગભગ 20 મિનિટ પછી તેઓ અમારા માટે આઈસ્ક્રીમ ખરીદી લાવ્યા. આરામ કર્યો. 20 મિનિટ થઈ એટલે દાદાજી છે આ બાળકો માટે આઈસ્ક્રીમ ખાવા માટે લાવે છે. થોડા સમયમાં જ અંધારું થવા લાગ્યું અને અમે ઘરે ગયા. અમને એકબીજા સાથે મળીને રમવાની, હસવાની અને ખાવાની ખૂબ જ મજા આવી. અહીંયા એમ કે છે અમને એકબીજા સાથે મળીને ખૂબ મજા આવી. ચાલો આપણે મનન એટલે કે ચિંતન કરીએ. લખો. 1. કુટુંબના સભ્યો તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી કેવી રીતે દર્શાવે છે? તો કુટુંબના સભ્યો તેમનો એકબીજાનો પ્રેમ, કાળજી અને એકબીજાને મદદ કરીને દર્શાવે છે. 2. તમે તમારા મિત્રો સાથે કઈ કઈ રમતો રમો છો? હું મારા મિત્ર સાથે સાપ સીડી, સંતાકુકડી, લૂડો, કેરમ, ખોખો, કબડ્ડી, ક્રિકેટ, નારગોલ વગેરે જેવી રમતો રમું છું. ચિત્ર દોરો. તમે તમારા કુટુંબ સાથે મળીને જે આનંદ માણો છો તે ખુશીની કેટલીક પળ એટલે કે ક્ષણ દોરો. અહીંયા મેં મિત્ર સાથે અને કુટુંબ સાથે મળી જે આનંદની પળો છે, રમતો, બાગાયત, તારામંડળ જોવું, સર્જનાત્મક પ્રવૃત્તિ કરવી એવા ચિત્ર લખ્યા છે. આ મુજબ તમે ચિત્ર દોરી શકો છો. આગળ જોઈએ. ચર્ચા કરો. 1. તમારા કુટુંબના વડીલો પાસેથી તમે શું શીખ્યા છો? તો હું મારા કુટુંબના વડીલો પાસેથી અન્યને મદદ કરવાનું, પ્રામાણિકતા રાખવાનું, હંમેશા સાચું બોલવાનું શીખ્યો છું. 2. આપણે બીજા ઘણા લોકોની કાળજી લઈએ છીએ કે જેઓ આપણા કુટુંબના સભ્ય નથી. તેઓ કોણ છે? આપણે તેમની કાળજી કેવી રીતે રાખીએ છીએ? હું મારા મિત્રોને તેમના કામમાં મદદ કરીને, સગા સંબંધીઓને માન સન્માન આપીને તેમની કાળજી રાખું છું.
પ્રવૃત્તિ છે. શોધો અને વર્તુળ કરો. નીચેના કોષ્ટકમાં ઉદાહરણ મુજબની રમતોને લગતા કોઈ પણ 5 શબ્દ શોધીને તેના ફરતે વર્તુળ કરવાનું છે અને તેના માટેનું એક ઉદાહરણ આપેલું છે, રમકડા. આવી રીતે આપણે લખવાનું છે. તો તેની અંદર લખી શકાય બેટ, પાસો, ભમરડો, ચેસ, દડો, કેરમ, લૂડો, સાપસીડી. આ રીતે રમતો અને તેની વસ્તુના નામ ફરતે આપણે વર્તુળ કરવાનું છે અને તે બાજુમાં તેના નામ લખવાના છે. આ રીતે તમે વર્તુળ કરશો. અહીંયા આપણો પાઠ 1 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો